तो हाय फ्रेंड्स, गुड मॉर्निंग। में खोडियार एज्युकेशन चैनल में दरेकનું हार्दिक स्वागत है। आज આપણે અભ્યાસ કરવાનો છે ટીવાય બીકોમ સેમ 5 માં ઇકો સબ્જેક્ટમાં એકદમ જ મોસ્ટ એમપી ચેપ્ટર। જો ફ્રેન્ડ્સ, આ જે વિડીયો છે ને એ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। જો તમે મારો બીએનો મોસ્ટ એમપીનો વિડીયો જોયો હોય ને સવાલનો, તો તમારે આ વિડીયો જોવાની ખૂબ જ મજા આવવાની છે। કારણ કે ખબર છે, બીએમાં મેં એવા સવાલ આપેલા છે ને કે પૂછાવાના જ છે એવું સમજી લો પરીક્ષામાં, અને તમે એ ખાસ કરીને જજો। અને એવું હોય તો મેં બીએના વિડીયોની લિંક આ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દેવા આ વિડીયોના, તમે એ ખાસ જોજો। મોસ્ટ એમપી એમલોના પણ બનાવેલા છે, બરાબર। તો આજે આપણે ઇકોના સવાલ ભણવાના છે। કયા સવાલ? ઇકોના। આ ઇકોના સવાલ ભણીએ એની પહેલાં છે ને આપણે એક અનુક્રમણિકા જોઈ લઈએ। અનુક્રમણિકા એટલે જેટલા ચેપ્ટર છે, કેટલા યુનિટ છે, એને કેટલા ભાગમાં એને ડિવાઇડેડ કરેલું છે, કેટલા ટકામાં, એ આપણે બધું જોઈ લઈએ। જો આ વિડીયોને અંત સુધી જોજો ને સ્કીપ નહીં કરતા, કારણ કે મારું સમજાયેલું તમને યાદ રહેવું જોઈએ, બીજું કંઈ નહીં। એટલે હું તમને કહું છું કે સ્કીપ નહીં કરતા। જો તો પહેલું યુનિટ છે। જો ટોટલ આપણા કેટલા યુનિટ છે ખબર ઇકોમાં? આ ફર્સ્ટ યુનિટ, સેકન્ડ યુનિટ, થર્ડ યુનિટ ને આ 4 યુનિટ, ટોટલ આપણા 4 યુનિટ છે ઇકોમાં। કેટલા? 4, બરાબર। તો હવે આપણે પહેલા યુનિટની ખાલી વાત કરીએ। જો આપણે અહીંયા મોસ્ટ એમપી સવાલ બધું જ જોવાનું છે, એટલે તમને કહું છું કે વિડીયો અંત સુધી જોજો। સૌથી પહેલાં આપણે સિલેબસ જોઈએ છે। તો પહેલા યુનિટમાં છે ને પહેલું ચેપ્ટર આપણું કયું છે? નીતિ આયોગની રચના, તેના હેતુઓ અને નીતિ આયોગનું ભાવિ આયોજન। આ આપણું પહેલું ચેપ્ટર છે। બીજું ચેપ્ટર છે ભારતીય અર્થતંત્રમાં માળખાકીય અથવા ક્ષેત્રીય પરિવર્તનો। ત્રીજું ચેપ્ટર છે સમવાય નાણાતંત્ર અને પ્રવર્તમાન નાણાપંચ, અને કૌંસમાં આવે છે 14માં નાણાપંચની ભલામણો ખાસ છે એમાં, બરાબર। તો આ 3 ચેપ્ટર મળીને યુનિટ 1નું વેટેજ આપણું 25% થાય છે। એટલે જેને ખબર નથી પડતી કે કેટલા ચેપ્ટરનું કેટલું વેટેજ છે, તેના માટે ખૂબ જ સારું પડશે। તમે આ લખી દેજો અનુક્રમણિકા। હવે યુનિટ 2। તો યુનિટ 2 ફ્રેન્ડ્સ એટલું અગત્યનું છે ને, તમે એમાં જો ખાલી એક જ ચેપ્ટર, કયું? ચેપ્ટર 4। ચેપ્ટર 4 નામ જો ભારતમાં માનવ સંસાધન વિકાસ અને માનવ વિકાસ આંકના વલણો। આ જો અહીંયા મેં લખેલું છે મોસ્ટ એમપી ચેપ્ટર છે આ ફ્રેન્ડ્સ, મોસ્ટ એમપી। કેમ ખબર? કારણ કે અહીંયા જો યુનિટ 1માં જો 3 ચેપ્ટર મળીને અહીંયા 25% વેટેજ છે, જ્યારે અહીંયા એક જ યુનિટ મળીને ખાલી કેટલું વેટેજ છે? 25%। એટલે આ ચેપ્ટર આપણે ખાસ કરવાનું છે, બરાબર છે। હવે યુનિટ 3 જો, યુનિટ 3માં શું આપેલું છે? તો ભારતમાં ચેપ્ટર 5 આવ્યા, હે, ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રોનું મહત્વ, કામગીરીની સમસ્યા, ભારતમાં સરકારી પ્રવર્તમાન ઔદ્યોગિક નીતિ અને ભારતમાં કૃષિ આધારિત ઉદ્યોગ। તો ચેપ્ટર 5, ચેપ્ટર 6 ને ચેપ્ટર 7 3 મળીને કેટલું વેટેડ થાય છે? 25% વેટેડ થાય છે, બરાબર। હવે યુનિટ 4ની વાત કરીએ તો યુનિટ 4 પણ 8, 9, 10 ચેપ્ટરમાં વિભાજિત છે, જેમાં 8મું ચેપ્ટર છે ભારતમાં ઔદ્યોગિક વિકાસના લીધે ઉદ્ભવેલા પર્યાવરણના પ્રશ્નો, ભારતમાં જાહેર ક્ષેત્રના ઉદ્યોગની કામગીરીની મર્યાદાને વિનિવેશમીકરણ, અને ચેપ્ટર 10 ભારતીય અર્થતંત્રમાં નાના ઉદ્યોગનું સ્થાન અને મહત્વ। આ પણ 25% વેટેજ છે। હવે તમને ખબર પડી ગઈ કે આટલા 3 ચેપ્ટર મળીને ખાલી 25% વેટેજ, તો અમને કયા ચેપ્ટર માટે કેટલું વાંચવું એ અમને કોણ કહેશે, અને અમે કઈ રીતે વાંચીએ? ઇકો એવો સબ્જેક્ટ છે ને ફ્રેન્ડ્સ ટીવાયનો, જો એફવાયનો અને એસવાયનો ઇકો છે ને ખૂબ જ ઇઝી છે, પણ આ ટીવાયનું જે ઇકો છે ને એ તમને હાર્ડ પડે છે, કારણ કે યાદ નથી રહેતું। જો ટીવાયનું ઇકો અને એમલો એ જરાક અઘરું પડે સ્ટુડન્ટોને, તો હું તમને અઘરું નહીં, પણ એના માટે અહીંયા મોસ્ટ એમપી સવાલ લખેલા છે, એ તમે પહેલે કરવાના। અને તમને ખબર છે સવાલ કેટલા છે? જો એમલોમાં મેં છે ને 31 સવાલ આપેલા છે, બરાબર। અને આ જે ઇકો છે ને એમાં મેં તમને કેટલા સવાલ આપું ખબર? ખાલી જોઈ લો, મેં ખાલી તમને છે ને 24 સવાલ આપા, 24 માત્ર। ખાલી તમે આ 24 સવાલ કરો, બરાબર, તો તમે છે ને એકદમ ફૂલ માર્ક તમારા આવે એવું સમજો। ખાલી તમારે 10 માર્ક પેલા પ્રશ્ન 1માં જે 2 માર્કના આવે ને એ જ કરવાના હોય, અને એ પણ છે ને ચોપડીના નાના, પછી હું તમને ટીક કરાવી દેવા, એ તમે કરજો। ચાલો, તો અહીંયા હવે આપણે પેપર સ્ટાઇલ જોઈએ। સૌથી પહેલાં આપણે અહીંયા સિલેબસ જોઈ લીધો છે, બરાબર। હવે આપણે જોઈએ એની પેપર સ્ટાઇલ। જો ફ્રેન્ડ્સ, આ પેપર સ્ટાઇલ છે ને એ રીતે બનાવેલી છે ને કે તમને કામ લાગે। આપણે આ કંઈ પેપર સ્ટાઇલ કેવું કે પ્રશ્ન 1, પ્રશ્ન 2 એવું કંઈ નહીં। હું તમને એવું સમજાવ કે પ્રશ્ન 1 છે તો પ્રશ્ન 1માં કયા ચેપ્ટરમાંથી પૂછાય, આ પ્રશ્ન 2 છે, પ્રશ્ન 2માંથી કયા ચેપ્ટરમાંથી પૂછાય એ હું તમને કહેવા। જો સૌથી પહેલાં પ્રશ્ન 1, તો પ્રશ્ન 1 છે ને તમારો કેટલા માર્કનો હોય? અહીંયા 10 માર્કનો હોય, અને આ 10 માર્કનો પ્રશ્ન 1 એમાં તમને 1 થી 5 સવાલ આવે, અને એ છે ને યુનિટ 1 થી યુનિટ 4 એટલે મિક્સ આવે, એટલે તમારે આ બધા જમાંથી મિક્સ આવે, બરાબર। હવે એ કયા આવે એ પછી હું તમને ટીક કરાવવા, કારણ કે એ 10 માર્કના જ છે। જો તમે મોટા સવાલ કરશો ને તો એ પણ એમાં અંદરથી આવી જ જશે, કારણ કે મોટા ભાગે પ્રશ્ન 1માં છે ને વ્યાખ્યા પૂછાય, મુદ્દાઓ પૂછાય, પ્રકારો પૂછાય, શોર્ટમાં એવું બધું પૂછે। ચાલો, હવે મેઇન વસ્તુ આવ્યું। હવે પ્રશ્ન 2થી આપણા મેઇન સવાલ આવે, હે, જોજો, ખાસ જોજો હવે ધ્યાનથી। જો પ્રશ્ન 2 લોંગ ક્વેશ્ચન। લોંગ ક્વેશ્ચન એટલે કેવું ખબર? એકદમ લાંબામાં લાંબો સવાલ હોય ને તો એ પ્રશ્ન 2માં, અને એ સવાલ તમને ક્યાંથી પૂછાય ખબર? આ યુનિટ 1માંથી। જો તમે યુનિટ 1 કરીને જાઓ તો પ્રશ્ન 2નો તમારો 13 માર્કનો સવાલ ફ્રેન્ડ્સ, કેટલા માર્કનો? 13 માર્કનો।
જો 13 માર્ક એટલે વિચાર કરો કે આ 13 માર્કનો સવાલ છે, 13 ને 10 23 ઉપરના, તો તમે આ પ્રશ્ન 1 ને પ્રશ્ન 2માં જ પાસ થઈ જાઓ. પહેલી વાત તો એ જ, જો તમે બરાબર વાંચ્યું હોય તો. જો લોંગ ક્વેશ્ચન યુનિટ 1 ને 13 માર્ક. હવે તમે જુઓ કે યુનિટ 1 એટલે કોને કહેવાય? આ યુનિટ 1 એટલે આ જો ચેપ્ટર 1 2 3, આ ચેપ્ટર 1 2 3 એમાંથી છે ને 13 માર્કનો એક સવાલ આવશે. હવે કયો સવાલ આવશે એ પણ હું તમને કહેવા કે તમારે આ 5-6 વાંચી જવાના, એમાં જે આવશે એ બધું કહેવા. સૌથી પહેલાં તમે પેપર સ્ટાઇલ શાંતિથી જો અને લખો નોટમાં. ચાલો, તો આ 13 માર્કનો એક આવે. હવે એની અથવામાં પાછો પ્રશ્ન 2 આવે, સમજ પડી? હવે એમાં અ અને બ આવે. એ અ અને બમાં છે ને લાંબા સવાલ જ આવે, પણ એક અ 7 માર્કનો આવે અને એક બ 6 માર્કનો આવે. હવે એ કેમાંથી પૂછાય? અ જે છે ને એ યુનિટ 1 માંથી પૂછાય અને બ છે ને એ યુનિટ 2 માંથી પૂછાય. જો યુનિટ 1 એટલે આમાંથી અને યુનિટ 2 એટલે આમાંથી, એટલે માનવ વિકાસવાળું છે ને એમાંથી એક પૂછાય. આપણે એ જ જોઈએ છે કે કયા યુનિટમાંથી પૂછાય, પછી આપણે સવાલ જોશું આગળ, બરાબર? હવે યુનિટ 3 એટલે પ્રશ્ન 3, અને પ્રશ્ન 3માં હવે આ પણ ખાસ જોજો ફ્રેન્ડ્સ, આ પણ અગત્યનું છે. ખૂબ જ અગત્યનું હોય ને તો પ્રશ્ન 3 ને પ્રશ્ન 2 જ છે, બરાબર? હવે યુનિટ 3માં જુઓ, પ્રશ્ન 3માં યુનિટ 3માંથી પૂછાય તમને લોંગ ક્વેશ્ચન. કેટલા માર્કનો છે? 13 માર્કનો. અને એની જ અથવામાં પાછો પ્રશ્ન 3માંથી પ્રશ્ન 3 યુનિટ 3માં લોંગ ક્વેશ્ચન કેટલા માર્કનો પૂછાય? 13 માર્કનો. એટલે વિચાર કરો ફ્રેન્ડ્સ, 13 માર્કના સવાલ પૂછાય છે ઇકોમાં તો, બરાબર? હવે યુનિટ 3 માટે, એટલે યુનિટ 3 એટલે કયું? આ 5 6 7 ચેપ્ટર છે ને 25% વેટેજવાળા, એ હવે અમારી પણ કયા આવશે એ પણ હું તમને કહેવા પાછું, બરાબર છે? તો આ એક 13 માર્કના છે. પછી હવે પ્રશ્ન 4માં તમારે ટૂંકનોંધ આવે. હવે પરીક્ષામાં તમને છે ને 5માંથી ગમે તે 2 ટૂંકનોંધ લખવાની હોય, તમને જે ગમે એ 2 લખવાની, અને એનું વેટેજ છે 14 માર્કનું. એટલે એક ટૂંકનોંધના કેટલા માર્ક આવે? 7 માર્ક આવે. હવે એ ટૂંકનોંધ કયા યુનિટમાંથી પૂછાય એ પણ હું તમને કહું છું. જો તમને યુનિટ 4 વાંચવાનું અને યુનિટ 1 વાંચવાનું, એટલે એમાંથી તમને ટૂંકનોંધ આવી જશે. યુનિટ 4 એટલે કયું? આ છેલ્લું 8 9 10 ચેપ્ટર. અને યુનિટ 1 એટલે કેવા? પહેલા 3 ચેપ્ટર. આમાંથી તમારે 2 ટૂંકનોંધ આવી જશે. હવે હું તમને હવે જે છે કેવું છું ને એ બહુ ખાસ છે, બરાબર? હવે હું તમને એ કહેવા કે તમારે સવાલ કયા વાંચવાના છે. હવે તો પહેલાં મેં સમજાવી લીધું કે ચેપ્ટર આ પ્રમાણે છે, સિલેબસ આ છે, પર્સન્ટેજ આ છે, પછી અહીંયા એની પેપર સ્ટાઇલ મેં તમને સમજાવી લીધી કે આ યુનિટમાંથી આટલા સવાલ. હવે હું તમને એ સમજાવું છું કે કયા સવાલ તમારે વાંચવાના છે. હવેથી મેઇન વિડીયો ચાલુ થાય છે આપણો. તો જુઓ, સૌથી પહેલાં પ્રશ્ન 1 છે ને, પ્રશ્ન 1 એ કેવો આવે? મિક્સ આવે. પ્રશ્ન 1 મિક્સ આવે અને કેટલા માર્કનો આવે? 10 માર્કનો. જો તમને આ પ્રશ્ન 1 મોસ્ટ એમપીના સવાલ જોઈતા હોય તો અહીંયા મારો નંબર લખેલો, તમે અહીંયા નંબર પર કોલ કરી લેજો મને, બરાબર? એટલે હું તમને કહેવા. પ્રશ્ન 2 કેવો આવે? લોંગ ક્વેશ્ચન. જો આપણે અહીંયા વાત કરી, હવે અહીંયા જોતા જાઓ. હવે આપણે ખાલી પ્રશ્ન 2 ની અમને વાત કરીએ. પ્રશ્ન 3, આ પ્રશ્ન 3 4 એ બધા કશા પણ નહીં. હવે ખાલી પ્રશ્ન 2. જો તમારે પ્રશ્ન 2 13 માર્ક પાક્કા કરવા હોય, એટલે આ 13 માર્ક, જો આ એક લાંબો સવાલ જે યુનિટ 1 માંથી આવે છે એ 13 માર્ક, અને પછી પ્રશ્ન 2 અથવામાં, હું અથવાનું પણ તમને કરાવતો જ જાઉં છું. અને અથવામાં અ અને બ એટલે 7 અને 6 માર્ક યુનિટ 1 અને યુનિટ 2 માંથી આવે છે ને, જો એ તમને પાક્કા કરવા હોય તો હવે હું જે સવાલ આપું છું એ તમારે ખાસ કરવાના છે, ખાસ. જો હું તમને હવે મારી વાત સમજો. આ પ્રશ્ન 2 કરવા માટે હું તમને ખાલી કેટલા સવાલ આપું ખબર? 1 2 3 4 5 પછી 6 7 8 9 ને 10, બસ હું તમને છે ને 10 સવાલ આપું. કેટલા? 10 સવાલ તમે કરશો ને એટલે 13 માર્ક તમારા કમ્પ્લીટ થશે. અને એની સાથે સાથે ફ્રેન્ડ્સ તમારા છે ને પ્રશ્ન 1ના પણ કમ્પ્લીટ થઈ જશે, શોર્ટ ક્વેશ્ચન એમાંથી જ. અને છે ને અડધા જ સવાલ એમાંથી ટૂંકનોંધમાં પણ પાછળ આવી જશે યુનિટ આ પ્રશ્ન 4માં. એટલે આ જે સવાલ છે ને એમાં આગળ પાછળનું પેપર તમારું આખું કવર થઈ જશે. એટલે તમે આ સવાલ કરી જ જજો. ચલો જો યુનિટ 1 એમાં ચેપ્ટર 1, બરાબર? કેની વાત કરીએ છીએ? ખાસ જોજો પ્રશ્ન 2ની. ચાલો, તો સૌથી પહેલો સવાલ આપણો કયો છે? નીતિ આયોગના હેતુ અને કાર્ય અને બંધારણીય વ્યવસ્થા. 13 માર્કનો સવાલ. જો ચેપ્ટર 1, અહીંયા મેં ચેપ્ટર પણ લખેલા છે, આ ચેપ્ટર 1નો સવાલ છે. નીતિ આયોગના હેતુ અને કાર્ય અને બંધારણીય વ્યવસ્થા 13 માર્કનો સવાલ છે. પછી ચેપ્ટર 2, આ બીજો સવાલ. ચેપ્ટર 2 માંથી આ બીજો પૂછાય. આયોજનકાળ દરમિયાન અર્થતંત્રમાં થયેલા ક્ષેત્રીય પરિવર્તન અને માળખાકીય પરિવર્તનો સમજાવો. બરાબર છે? આ પણ તમને 13 માર્કમાં પૂછાય. પછી જો ભારતીય અર્થતંત્રને અલ્પવિકસિત અર્થતંત્રના બદલે વિકાસમાન અર્થતંત્ર તરીકે ઓળખાવું વધુ ઉચિત લખાશે, બરાબર? આ વિધાનની ટીકાત્મક સમીક્ષા કરો. આ પણ 13 માર્ક. જો આમાંથી કોઈ પણ નહીં મળે ને તો મને કહેજો, હું તમને સોલ્યુશન પણ એવું હોય તો ચોપડીમાંથી મોકલી આપવા શોધીને, બરાબર? તો હવે જો ખાલી આ 3 સવાલ તમે કરો. કયા? આ ચેપ્ટર 1 માંથી, આ ચેપ્ટર 2 માંથી અને ચેપ્ટર 3 માંથી, બરાબર? જો આ છે ને ત્રીજો સવાલ પણ ચેપ્ટર 2 માંથી જ છે. હા, જો આ પહેલો ચેપ્ટર 1 માંથી છે, આ ચેપ્ટર 2 માંથી છે, ને આ ચેપ્ટર 2 માંથી. અહીંયા મેં ચેપ્ટરનું નામ લખ્યું, આ ચેપ્ટર 2, આ ચેપ્ટર 2 ને આ ચેપ્ટર 1. આ એમાંથી આ 3 સવાલ કાઢેલા છે. જો તમે આ 3 સવાલ કરી જશો ફ્રેન્ડ્સ
તો તમારા પ્રશ્ન 2નો જે લોંગ ક્વેશ્ચન છે ને યુનિટ 1 વાળો 13 માર્કનો, તો આ 3માંથી કોઈ એક આવી શકે છે, બરાબર. હવે એની વાત કરીએ શું છે, જો અઠવામાં શું છે અ અને બ, તો હવે આપણે એની વાત કરીએ, એટલે કે 6 માર્કના અને 7 માર્કના જે આવે તેની વાત કરીએ. જો પ્રશ્ન 2 જ છે જો આપણે, પણ એની અઠવામાં છે. તો હવે ચેપ્ટર 3 માંથી પૂછાય 14માં નાણાપંચની ભલામણો અને ભલામણોની ટીકાત્મક સમીક્ષા કરો. પછી ચેપ્ટર 3 માંથી 14માં નાણાપંચનું કાર્યક્ષેત્ર. ફ્રેન્ડ્સ, આવું તમને કોઈ નહીં આપે, આ તમે ખાસ કરીને બધાને શેર કરો, બધાને ફાયદો જ છે અમારો, કારણ કે મેં છે ને આ બહુ ધ્યાનથી બરાબર બનાવું, રાત્રે શાંતિથી બનાવવા, બધું એનાલિસિસ કરું, ગયા વર્ષોના પેપર ને એ બધું પછી બનાવું. હવે જો આપણે પ્રશ્ન કેમાં છે, પ્રશ્ન 2માં જ છે, અઠવાવાળામાં, બરાબર, અહીંયા અઠવાવાળામાં. ચલો હવે જો યુનિટ 2 એટલે એમાં કયા કયા ચેપ્ટર આવે, આ ખાલી ચેપ્ટર 4. હવે આ ખાસ જોજો, ચેપ્ટર 4 જો હું તમને કહું ને કે વાંચવા બેસો ને તો સૌથી પહેલાં યુનિટ 2નું ચેપ્ટર 4 જ વાંચજો, ખાલી એકલું 25% વેટેજ છે. હવે આ ખાસ જોજો ફ્રેન્ડ્સ, અને આમાંથી આવવાનું જ છે, કારણ કે બહુ એમપી સવાલ છે. જો ચેપ્ટર 4 6, 7, 8, 9 ને 10 એટલે કેટલા, 5 સવાલ. યુનિટ 2 માંથી ખાલી આ તમારે 5 સવાલ વાંચી જવાના બસ પરીક્ષામાં. ભારતમાં માનવ વિકાસ આંકના વલણો 13 માર્કનો સવાલ પૂછાય. ભારતમાં માનવ વિકાસ આંકના લક્ષણો 7 માર્કનો. હવે ટૂંકનોંધમાં 3 પૂછાઈ શકે. માનવ ગરીબી આંક 6 માર્કની, માનવ વિકાસ આંકનું મહત્વ 6 માર્કનો, મહિલા સંબંધિત વિકાસ આંક અંગેના ખ્યાલો 7 માર્કના. હવે આ ટૂંકનોંધમાં પણ પૂછાઈ શકે, કાં તો પ્રશ્ન 2માં પણ પૂછાઈ શકે, આમાં અઠવાવાળામાં, બરાબર. એટલે તમારે ખાસ કરી જાઓ. હવે આપણો પ્રશ્ન 2 અહીંયા પૂરો થાય છે. જો ખાલી પ્રશ્ન 2માં મેં તમને કેટલા સવાલ આપ્યા ખબર, 10 સવાલ. જો તમે 10 સવાલ કરી ગયા ને તો તમે પ્રશ્ન 2 તમારો પાક્કો, 13 માર્ક તમારા પાક્કા, એમ સમજી લો. ચલો હવે પ્રશ્ન 3. હવે પ્રશ્ન 3 પણ ખાસ છે. જો યુનિટ 3 માંથી પૂછાય ને યુનિટ 3 માંથી, અને કયો 13 માર્કના પૂછાય. તમે આ 13 માર્કનો લખો અથવા તો આ 13 માર્કનો લખો, એટલે 13 માર્ક જો ફ્રેન્ડ્સ આ કરીને જતો, નહીં તો 13 માર્ક ચાલ્યા જાય ને, ફેલ આમાં થઈ જવાય, ખબર છે. 13 માર્કના સવાલ છે. ચલો હવે આપણે કરીએ, પ્રશ્ન 3 આવ્યા છે. ચલો તો હવે પ્રશ્ન 3 સ્ટાર્ટિંગ કરીએ. જો અહીંયાથી ચાલુ થાય છે, અને આમ આ જે લખેલા ને એ 13 માર્કના જ લખેલા છે. જો આયોજન કાળ દરમિયાન યુનિટ 3 માંથી છે, બરાબર. યુનિટ 3 ચેપ્ટર 5, યુનિટ 3 ચેપ્ટર 5 માંથી આ સવાલ કરેલો છે. આયોજન કાળ દરમિયાન ભારતમાં થયેલી ઔદ્યોગિકરણની હકારાત્મક અસર અને નકારાત્મક અસરો જણાવો. આખો એક જ સવાલ છે. જો આ એક જ સવાલ છે આખો. આયોજન કાળ દરમિયાન ભારતમાં થયેલ ઔદ્યોગિકરણની હકારાત્મક અસર અને નકારાત્મક અસર, આ ખૂબ જ આઈએમપી છે. હકારાત્મક અસર અને નકારાત્મક અસર દર ફેરી પૂછાય છે. નકારાત્મક અસર તો ગઈ ફેરી બી પૂછાઈ લો, બરાબર. તો આ ફેરી એવું બને કે હકારાત્મક અસર પૂછાઈ શકે, અથવા તો બંને પૂછાય તો 13 માર્કમાં લઈ લે, એવી રીતે. પછી જો ચેપ્ટર 6 માંથી પૂછાય છે કે ભારતની જુલાઈ 1991ની નવી ઔદ્યોગિક નીતિના મુખ્ય મુદ્દાઓ સમજાવો અને તેનું મૂલ્યાંકન કરો, 13 માર્ક. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, આ બધું તમે કરી જજો ફ્રેન્ડ્સ. અને ચેપ્ટર 6 માંથી જ પૂછાય છે હજુ, ભારતની ઔદ્યોગિક નીતિના મુખ્ય પાસાઓ સવિસ્તાર સમજાવો, બરાબર. આ પણ 13 માર્કનો છે, અને આ ચેપ્ટર 6નો છે. જો મેં પ્રશ્ન 3માં તમને ચેપ્ટર 5, ચેપ્ટર 6 ને ચેપ્ટર 6 માંથી જ આ 3 સવાલ આપેલા છે 13 માર્કના. હજુ એક તમને ચેપ્ટર 7મા ચેપ્ટરમાંથી એક સવાલ આપું છું. ભારતમાં ખેત આધારિત ઉદ્યોગની મુખ્ય સમસ્યાઓ જણાવી, ભારતમાં આવા ઉદ્યોગની સમસ્યાઓનો હલ કરવા માટેના પગલાઓની રૂપરેખા જણાવો, 13 માર્કનો સવાલ. વેરી મોસ્ટ એમપી છે ફ્રેન્ડ્સ. જો એટલે તમને કેટલા સવાલ ખબર, આ પહેલો સવાલ, બીજો સવાલ, ત્રીજો અને ચોથો, આ 4 સવાલ જો તમે કરી ગયા તો તમે માની લો કે પ્રશ્ન 3ના તમારા 13 માર્ક પાક્કા, બરાબર. ચાલો તો હવે આવ્યા આપણે પ્રશ્ન 4 પર ટૂંકનોંધ. ચલો પ્રશ્ન 4 પર ટૂંકનોંધમાં હવે આપણે શું છે, 14 માર્કની છે, એટલે 2 ટૂંકનોંધ લખવાની. આટલી જ ટૂંકનોંધ કરજો ખાલી, બરાબર. જો સૌથી પહેલાં ચેપ્ટર 10 માંથી આવે છે નાના ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગની સમસ્યા, નાના ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગનું મહત્વ, પછી નાના ઉદ્યોગની સમસ્યાને દૂર કરવાના પગલાં. બસ ચેપ્ટર 10 માંથી તમારે આટલું જ કરવાનું, 3 સવાલ ખાલી, બરાબર. પછી ચેપ્ટર 9 માંથી શું કરવાનું કે ભારતમાં જાહેર ક્ષેત્રના વિકાસના કારણો, મર્યાદા, કામગીરી અને સમસ્યાઓ, આટલું કરવાનું. પછી ચેપ્ટર 9 માંથી તમારે ભારતમાં સાહસોનું વિનિવેશીકરણ. પછી ચેપ્ટર 9ની જ વાત કરું, ટૂંકનોંધમાં ઔદ્યોગિક પ્રદૂષણ અને પર્યાવરણની સમસ્યા. પછી ચેપ્ટર 9માં જ હજુ વાત કરું છું, ટૂંકનોંધ આવે ભારતમાં ઔદ્યોગિક પ્રદૂષણની પર્યાવરણ પર થયેલી અસરો, અને એમાં ચેપ્ટર 9ની જ વાત કરું, ભારતમાં ઔદ્યોગિક પ્રદૂષણની સમસ્યાઓ. જો અમારી કોઈ પણ ટૂંકનોંધ નહીં મળે, કોઈ સવાલ નહીં મળે, તમારે કહેવાના, બરાબર. જો માત્ર તમે આ 24 સવાલ કરો તો તમારા ફૂલ માર્ક આવી શકે, બરાબર. અને જો બીજું અન્ય મટીરિયલ તમને જોઈતું હોય તો તમે આ નંબર પર મને ફોન કરજો, 7433858780. મારું નામ ડેનિસ છે, બરાબર.
અને આપણે યુટ્યુબ પર આ ચેનલ છે જ માં ખોડિયાર એજ્યુકેશન. ટેલિગ્રામ પર પણ આપણી બધી PDF આવે છે, વિડીયોઝ આવે છે. અને FY BComથી લઈને TY BComના હું પ્રાઇવેટ ટ્યુશન પણ કરાવું છું અને ઘર બેઠા હું તમને ભણાવવા પણ આવી શકું છું, એ રીતનું છે. અને અહીંયા મારા ક્લાસ પણ ચાલે છે સુરતમાં, બરાબર છે. અને આપણું એવું મટીરિયલ હોય છે ને ફ્રેન્ડ્સ કે FYથી લઈને TYમાં કોઈ પણ સેમ હોય ને આપણું આવે જ છે મટીરિયલ. અને તમે એવું હોય તો છે ને એકવાર મારા ક્લાસે અહીંયા જોડાવો, તમે અહીંયા એડમિશન લઈ જાઓ, હું કેવું ભણાવું છું પછી. તો હવે આપણે મળીએ. આ જો ઇકોનું થઈ ગયું, BAનું થઈ ગયું, એમલોનું થઈ ગયું. હવે આ મને ખાલી ઓડિટિંગના સવાલ આપવાના જ ને ઇંગ્લિશનું થોડુંક મને સમજાવવાનું છે, બરાબર છે. ઓડિટિંગમાં પણ મેં હજુ તફાવતના સવાલ પણ તમને મૂકી દીધા છે, એ તમે ખાસ જોજો. યુટ્યુબ પર છે ને પ્લેલિસ્ટ આવે ને, પ્લેલિસ્ટમાં જોજો, બરાબર છે. અને F વિતરણ જોજો, T વિતરણ જોજો. હવે હું Z વિતરણનો વિડીયો પણ બનાવવાનો છું. અને મેનેજમેન્ટ એકાઉન્ટમાં જો મને ટાઈમ મળશે તો હું મેનેજમેન્ટ એકાઉન્ટના ટૂંકા દાખલા, મોટા દાખલા એ પણ કરાવી જવા. કારણ કે જેમ જેમ મને ટાઈમ મળે એમ હું તમારા માટે કરતો જવા. તમારો ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ.